તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, લોક સાહિત્યકાર દેવાયત ખવડ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ચર્ચામાં છે, કેમ કે મિત્રો અમદાવાદના એક વ્યક્તિને માર મારી અને તેમની કારને તોડફોડ કરવાના આરોપો દેવાયત ખવડ ઉપર લાગ્યા હતા। જોકે મિત્રો ત્યાર પછી પોલીસે દેવાયત ખવડની ધરપકડ કરી લીધી હતી અને ત્યાર પછી જામીન ઉપર દેવાયત ખવડ છૂટા થઈ ગયા હતા અને અત્યારે એક પ્રોગ્રામમાં દેવાયત ખવડ જોવા મળ્યા હતા। તો મિત્રો આ વિડીયોમાં પણ તમે જોઈ શકો છો કે દેવાયત ખવડને જોવા માટે કેટલા બધા લોકો ત્યાં એકઠા થયા છે। મિત્રો વધુમાં તમને જણાવી દઈએ કે દેવાયત ખવડ એ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ચર્ચામાં છે, કેમ કે મિત્રો અમદાવાદના ધ્રુવરાજસિંહ નામના વ્યક્તિ ઉપર માર મારવાના અને તેમની કારને તોડફોડ કરવાના આરોપો દેવાયત ખવડ ઉપર લાગ્યા છે। જોકે મિત્રો ત્યાર પછી દેવાયત ખવડ ફરાર હતા। જોકે પોલીસે તેમની શોધખોળ કરી રહી હતી। તો મિત્રો આખરે પોલીસને દુધઈના એક ફાર્મ હાઉસથી દેવાયત ખવડ અને અન્ય 6 વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી લીધી હતી અને ત્યાર પછી દેવાયત ખવડ સહિત અન્ય જે વ્યક્તિઓ છે તે જામીન ઉપર છૂટા થયા હતા અને ત્યાર પછી આ પ્રોગ્રામમાં દેવાયત ખવડ પહેલીવાર જ જેલમાંથી છૂટ્યા બાદ આ પ્રોગ્રામમાં દેખાયા હતા। તો મિત્રો આ વિડીયોમાં પણ તમે જોઈ શકો છો કે કેટલા બધા લોકો દેવાયત ખવડને જોવા માટે આ ડાયરામાં આવ્યા છે। તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।